સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદ છે. આજે અને આવતીકાલે ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે તેની વિસ્તારથી અમે આપને માહિતી આપી દઈએ. તો એ પણ જણાવી દઈએ કે ક્યાં કેટલો વરસાદ પડશે અને એ સિવાય ક્યાં ઓરેન્જ એલર્ટ છે. વાત બનાસકાંઠા અને સુરતની કરી લઈએ તો ઓરેન્જ એલર્ટ અપાયું છે 3 જુલાઈએ, એટલે કે આજે બનાસકાંઠા, સુરત છે, પછી નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જી હા, વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણોસર 3 દિવસથી ભારે વરસાદ છે. હવે વાત કરી લઈએ તો દમણ, દાદરા, નગર હવેલીમાં પણ આજે વરસાદ પડવાનો છે. યલો એલર્ટની વાત કરી દઈએ તો આખો જે આ વિસ્તાર છે, કચ્છથી માંડીને જુનાગઢ છે કે પોરબંદર છે, ત્યાં પણ યલો એલર્ટ છે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં પણ યલો એલર્ટ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એ સિવાય ગીર સોમનાથ, જામનગર અને રાજકોટ જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે, ત્યાં યલો એલર્ટ છે, એટલે કે આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એ સિવાય અમરેલી, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એ સિવાય બોટાદ, ભાવનગર, કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આખો જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ આ વિસ્તારમાં, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એટલે કે આજે પણ વરસાદી માહોલ રાજ્યમાં રહેવાનો છે. યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જોકે કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ છે, ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખેડા, આણંદ અને મહીસાગર પણ છે કે જ્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે કે જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે. અને આ તમામ જે જિલ્લા અમે આપને બતાવ્યા, પંચમહાલ, વડોદરા અને ભરૂચ, કે જ્યાં પણ યલો એલર્ટ છે અને ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આખો વિસ્તાર કે જે સૌરાષ્ટ્રથી માંડીને મધ્ય ગુજરાત છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી કેટલાક દિવસ, એટલે કે આગામી 5 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર કે જેના કારણે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને ભારે